નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। तीर्थ क्षेत्र करनाळीना श्री कुबेर भंडारी महादेव मंदिर द्वारा पूर असरग्रस्त परिवार माटे 2000 फूट पेकेट तैयार करी तंत्रने मोकल्या। छेल्ला કેટલાય દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, પરિણામે અનેક શહેર ગામોમાં વરસાદના વ્યાપક પાણી ભરાઈ જવાની સાથે નદીઓના પાણી છોડાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આવી પરિસ્થિતિમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે। સેવાભાવી સંસ્થાઓ તંત્રની સાથે રહી મદદ પહોંચાડી રહ્યા છે। વડોદરા શહેર સહિત જિલ્લાના ડભોઈ તાલુકાનામાં પણ દેવ અને ઢાંડર નદીના ધસમસતા પાણીના પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પૂર અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી કરનાળી મંદિર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવાર માટે બુંદી, ગાંઠિયા અને ફૂલવડીના 2000 ફૂટ પેકેટ તૈયાર કરી ડભોઈ ખાતે તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને વિતરણ માટે પહોંચતા કરી સાચી માનવતાનું પ્રમાણ પૂરું પાડ્યું છે। છેલ્લા 3 દિવસના સાબેલાધાર અવિરત વરસી રહેલા વરસાદના કારણે વડોદરા આખું જળમગ્ન થયું છે। વડોદરિયા દરિયામાં ફેરવાઈ ગયું છે। ત્યારે આફતો આપત્તિઓનું પણ ચારેકોર નિર્માણ થયું છે। ત્યારે તેની સામે મદદરૂપ સહાયરૂપ થવા માટે ચાંદોદ કરનાળીના 40 જેટલા ચુનિંદા નાવિકો તરવૈયાઓએ બચાવના સાધનો સાથે તંત્રના માર્ગદર્શન અને સૂચના હેઠળ 20 મશીન બોટો સાથેનો કાફલો લઈ રાહત કામગીરી અર્થે વડોદરા ખાતે જવા રવાના થયા છે। ગુજરાત આખામાં છેલ્લા કેટલાય દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે સાબેલાધાર વરસાદથી આખું વડોદરા દરિયામાં ફેરવાઈ ગયું છે। વડોદરાના તમામ વિસ્તારો જળમગ્ન થયા હોય, દુકાનો, ઘરો, મકાનો, ફ્લેટો, મોલ ચારે દિશામાં પાણી જ પાણી વચ્ચે લોકો આફતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્રએ વડોદરાવાસીઓના સ્થળાંતર અને સલામતી માટે મદદરૂપ થવા તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણની કામગીરી અર્થે નર્મદા કિનારાના ચાંદોદ કરનાળીથી 40 જેટલા ચુનિંદા નાવિકો તરવૈયાઓ બચાવના સાધનો સહ આવશ્યક વસ્તુઓ સાથે રાહત કામગીરી અર્થે બુધવારે સાંજે ડભોઈ મામલતદાર ડીવી ગામિત, પીએસઆઈ ડી.આર. ભાદરકા સહિતના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં 20 મશીન બોટો સાથે નાવિક તરવૈયાઓની ટીમ રવાના થઈ છે। ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ પણ વડોદરા ડભોઈ વચ્ચેના ગામો પાણીથી તરબોળ થતાં ડભોઈ તાલુકા બનૈયા ગામે પહોંચી ચાંદોદની નાવિક તરવૈયાઓની ટીમે તંત્રના માર્ગદર્શન હેઠળ ઝાડ પર ફસાયેલા એક જ પરિવારના 6 સભ્યો સહિત 11 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। છેલ્લા 2-3 દિવસથી વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। એના કારણે વડોદરામાં જે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે એમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। એમાં અમારા ચાણોદ અને કરનાળી બંનેઓ મળીને 20 નાવડી 20 બોટ ત્યાં મૂકવામાં આવી છે। તેમાં વ્યાપક પ્રમાણમાં પાણી આવ્યું છે। તેમાં અમે જે મદદરૂપ થઈએ છીએ લોકોને, એટલે ફૂલ પેકેટ આપવા, લોકોને સ્થળાંતર કરવા અહીંયાથી અમારા 20 તરવૈયા અને 20 નાવડી ચાલકો જેવા ત્યાં વડોદરામાં ગયા છે અને હવે આગામી તો ત્યાં પહોંચી ગયા છે। અમારા 15-20 છોકરાઓ ત્યાં છે જ, પણ બીજા અમે હવે 20 બોટો લઈને જઈ રહ્યા છે અને કરનાળીથી બી બીજા છોકરા અમારી સાથે જ છે। અને અમને આવો લાભ જે મળ્યો છે લોકોની સેવા કરવાનો, એ અમને મળ્યો છે। એટલે અમે એમાં જે તંત્ર દ્વારા અમને જે કામગીરી સોંપશે એમાં અમે સફળ થઈશું અને એમના સૂચન મુજબ અમે કામ કરીશું। પૂર પીડિતો માટે તલાટી બન્યા દેવદૂત। વડોદરા તાલુકાના કોટાલી અને દેના ગામે પડેલ અતિ ભારે વરસાદમાં અતિવૃષ્ટિ પૂર અસરગ્રસ્ત થયેલા ગ્રામજનો અને પાણીમાં ફસાયેલા લોકોનું નંદેસરી ગ્રામ્ય પંચાયતના તલાટી શ્રી ભાવિકાબેન પ્રજાપતિ, દેના તલાટી શ્રી નિલેશભાઈ પટેલ અને એનડીઆરએફની ટીમ સાથે
તાલમેલ કરી દેના અને કોટાલી ગામના લોકોને સલામત રીતે બહાર કાઢવા છેલ્લા 2 દિવસથી સતત ખડે પગે રહી ફસાયેલા લોકોને ફૂડ પેકેટ વિતરણ અને સફળ રેસ્ક્યુ કર્યું હતું. પૂરના પાણી ઓછા થતાં જ અનેક જગ્યાઓએ વાહનોને નુકસાન થતાં કોઈ વાહન ડિવાઈડર પર તો કોઈ વાહન ઝાડની અંદર તો કોઈ વાહન GBના સબસ્ટેશન પર વાહનો ચડેલા જોવા મળતા મેટ્રો હોસ્પિટલ તેમજ અજીતાનગર પાસે વાહનોને નુકસાન થયેલું છે. વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત અને પૂરની તરાજીથી થયેલા નુકસાનની વિગતો મેળવી વિધાનસભા અને વડોદરા કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય શ્રી અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયા વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સફાઈ સેવક નથી મુકતા કોર્પોરેશન. બેન કીધું છે કે આ તમે મૌખિક કહો છો અમારા ખર્ચે સફાઈ સેવક રાખવા લેખિત આપવાનું કીધું છે એટલે તમે લખીને આપજો. અમે ઉપર કરીશું એક અરજી મેં અને જરૂર પડે તો એક દિવસ સીધી રીતે ના થાય તો જરૂર પડે એકવાર મોરચો લઈને કોર્પોરેશન જવાનું થાય. આવજો બધા, કારણ કે આમાં આપણા પૈસા છે, આપણો અધિકાર છે, ટેક્સ આપણે આપીએ છીએ અને એનું જો સોલ્યુશન ના થતું હોય તો આપણે રસ્તા પર ઉતરીને લડવું પડશે. ખાલી લખીને કે બોલવાથી આનો રસ્તો નહીં થાય. બરાબર? અવતાર કાકા કોઈ બેઠક માટે કે કોઈ માટે નથી આયા. આપણે તો હમણાં કોઈ ચૂંટણી થવાની નથી. ચૂંટણી માટે આટલા પાણીમાં એમને અમે લઈને આવ્યા હતા ત્યારે એમને ત્યાં બધું માંગેલ આયા હતા સાંભળી છે. આપણે લખીને આપણે સોસાયટીના લેટર પેપર આપીએ છીએ સામે આગળ એટલે રજા લે છે આપી બાળુભાઈ છે. બીજી કઈ તાત્કાલિક એક વખત પેલા આપણા પેલા શું નામ આપણો કોર્પોરેટર એને પેલો આ પેલો અહીં બોલ કરાયો શું કે છે પડકોલી કિંગ કેવું બોર કે છે ને એ કરાયો. એક જણ કહે છે કે આપણે આ કરાવો તે કરાવો. દરેક વખતે નવી ગિલ્લી નવું અને ફરીથી પાછું કેટલા ફૂટ પાણી અમારા દરેક જણના ઘરમાં જો જેને ઊંચા કર્યા છે 1 ફૂટ 1.5 ફૂટ મેં ઊંચું કર્યું છે. મારું ઘર જુઓ 3 ફૂટ પાણી હતું. જેને નીચે નથી કર્યું એના ઘરમાં 3.5 થી 4.5 ફૂટ પાણી. આ પાણી નોર્મલ પાણી. તમે ત્યાંથી સ્કૂટર લઈને નીકળો તો 4.5 થી ફરી પાછું પાસ થાય તો કહેવાય નહીં. બરાબર છે? બધા જ કપડાં, વાસણ, ગાદી, બધી વસ્તુ અનાજ પાણીથી માંડીને બધું નુકસાન. કારણ કે 4 વર્ષ પહેલા મુકુંદભાઈ કેટલા વર્ષ પહેલા આપણે 4 વર્ષ પહેલા કલેક્ટર કચેરીમાં અમે ઘેર ફરીને દરેક જણની ઘેર ફરીને આપણે પેલું આપેલું ને હરીશભાઈ કેશ ડોલ વાળું. હા, 1,42,50,799 રૂપિયાનો ખર્ચો આપેલો. આખી સોસાયટી અમને કઈ આપો તો કે છે કેશ ડોલ કોને મળે? અમને ના મળે. હજુ સુધી મારા સોસાયટીની અંદર એક માણસ 4,500 થી મારીને 22,000 રૂપિયા સુધીનો એરિયા પ્રમાણે એક માળ 2 માળ 3 માળ ટેક્સ ભરે છે. અમારો હક નથી એની પર.
અમે નમાયા કે ના કોર્પોરેશન માટે? જો તમારે એવું કરવું હોય તો બધાનો વેરો માફ કરો 1 વર્ષ માટે, તો બધાને હરખું મળે. પણ બધી જ કેશ તો અમને નહીં મળે. બરાબર, નુકસાન થાય તે તમારું. આ વખત કોઈ હજુ જોવા આયા સર્વે ના કોઈ, તમે પહેલા જ આયા. સાહેબ આ મહિના સર્વે છે. હું તમને કહું, જેટલી સભા ચાલી અત્યારે ત્રીજી ટર્મ છે અને ત્રીજી ટર્મ થઈ. હા, બાળુભાઈ ને ત્રીજી ટર્મમાં કોઈ સભા એવી ગઈ છે કે રાષ્ટ્ર માટે નહીં બોલ્યો હોય? ભાઈ, આ છોકરો તો અમારો જ છોકરો છે. અમે તમને આપેલો છે, તમે અમને નથી આપેલો. અમારા માટે અડધી રાત્રે ઉભો હોય છે. આપણે માગણી શું કરવાની આજે? માનો કે અમે તો તમને પહેલી વસ્તુ, પહેલી માગણી 3 જ માગણી આપણી. માગણી સિમ્પલ છે. પહેલો એક, તમે હમણાં એમાં ફ્લોમાં રહી ગયો, તમે દબાણ વિશે પૂછ્યું. આ તલાવની જૂની સાઇઝ કાઢો. આ જે બિલ્ડિંગ્સ બની છે એ પુરાણ થઈને બની છે, એટલે એટલી વોટર કેપેસિટી લો થઈ. જૂના સમયમાં 30 વર્ષથી અમારી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને, વહીવટીને, ચૂંટાયેલાને બધાને એ છે કે આ જે તલાવ છે એ અત્યારે તમે ઉનાળામાં આવશો ને આ ભરેલું મળશે. અમે જ્યારે 30, 32, 36 વર્ષથી રહીએ છીએ ને, અમે આમાંથી ચાલતા આવતા હતા. ક્રિકેટ રમતા એક સેકન્ડ, તો અમારી માગણી એવી છે કે આના ફ્લોર લેવલને 0 ગણો અને પછી કાચનો સ્લોપ આપો, તો આડા દિવસે આ અમારું બફર રહે. બીજી રજૂઆત એ કે આ જે 80-20ની સડકો ને આ તે બન્યા ને વિધાઉટ લેવલે, હું પૈસા આપું છું ભાગીદારીના 10,000 રૂપિયા કે 20,000 હું આપું છું, એટલે મારે ત્યાં ટેકરો જોઈશે. બરાબર, એમાં કોઈ જાતના સ્લોપ મેન્ટેન નથી થયા, કંઈ જ નથી થયું. એટલે હવે શું થાય છે, મારા પોતાના ઘર તરફ આવશો ને તો મારી બાજુનો રોડ મારા ફ્લોર લેવલથી 1 ઇંચ ઊંચો છે. હવે મારી આગળવાળા જો બનાવે એટલે પહેલી છાલકે મારા ઘરમાં પાણી. એટલે આ જે તમે સ્કીમ્સ મૂકો છો તો ટેકનિકલ સર્વે કરવા એન્જિનિયર્સ ઓન ફિલ્ડ હોવા જોઈએ, એ કન્વિન્સ કરવા જોઈએ લોકોને. પ્રી મોન્સૂન પ્લાન હોય છે, એટલે ચોમાસા પહેલા જ આનું આયોજન સાહેબ, અને ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જેને કારણે આ થઈ રહ્યું. કરોડનું બજેટ છે. 5,342 કરોડ. એમાં પ્રી મોન્સૂનમાં શું કર્યું તમે પૂછો ને બજાર ભાઈમાં એ એક લોકોને. સેકન્ડ, એક જ સેકન્ડ. અજયભાઈને બોલો. બીજું, આજે 30, 32, 36 વર્ષથી આ પ્રોબ્લેમ છે. આપણે પાર્ટી છોડો, વહીવટ છોડો, ઓફિસર્સ છોડો, કોઈ એટલો માઇન્ડેડ માણસ નથી કે આનું સોલ્યુશન લાવી શકે. ડોક્ટર સાહેબ, અને સામાન્ય માણસ સામાન્ય બુદ્ધિથી વિચારે. હવે અમે તો, હું નોન ટેકનિકલ માણસ છું, પણ હું વિચારું છું કે આ 0 લેવલે લઈ જાઓ. એક બીજી વસ્તુ કહું, આ તલાવ ખાલી રહેતું, આગળ લાલબાગ તલાવ છે, એમાં મગર વગેરે. આ જ્યારે જોઈન કર્યા ને એ સ્લોપ ખોટો અપાયો, એ મગર હવે અમારા સોસાયટીમાં ફરતા થયા. એટલે જ્યારે પાણી ભર્યું હોય ને, આમાં છે મગર. હા, 100% આ બોર્ડ એનો મારેલો છે. સાહેબ, કાલે દિવસ પહેલા ઘરના કમ્પાઉન્ડમાં 2 ફૂટ મગર હતો, રાતના 9:30. રાત્રે 9:30 મગર હતો. મેં કીધું એટલે તમારે ઘર વખરી લેવા જવી હોય ને આવામાં, ભલે તમે એમ નક્કી કરો કે આટલા પાણીમાં ચાલતો હું કરિયાણું લઈ આવું, એની બીકે કોણ નીકળે? સાપો તો અસંખ્ય નીકળે છે સાપ એમ. તો ઘસતા, મારા કમ્પાઉન્ડમાં સાપ હતો, ફોટો, માછલીઓ. અત્યારે તમે ત્યાં પાણી જ્યાં ભરાયું છે ને ગયું છે ને, નકરી માછલીઓ ગંધાય છે. એટલે સાફ સુફીના હાથે. અમિતભાઈ, બહેનોને હું આ મકાનમાં રહું છું, પાણી પહેલું મને ટચ થાય, પછી 350 બંગલામાં જાય. 10-12 મકાન એવા હશે કે જે એને પ્લિન્થ ઊંચી લીધી, બાકી 350 બંગલા પાણીમાં હોય છે. 350 મકાન છે, બધે ભરાઈ જાય છે. બધે પાણી ભરાઈ જાય. બરાબર, 5-10 મકાન છોડતા. છેલ્લા 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. દર વખતે કામ થાય છે, પૈસા ખર્ચાય છે, પરંતુ ગયા વખત કરતા પ્રોબ્લેમ વધતો જ જાય છે. છેલ્લા 25 વર્ષથી જે કંઈ કામગીરી થઈ એ ક્યાં કેવી રીતે થઈ તે ખબર નહીં. સામાન્ય માણસને અમને કીધું તેમ ખબર પડે કે આ જગ્યાએથી પાણી કાઢવું હોય તો આગળ સ્લોપ આપવો પડે, પણ સ્લોપ આપ્યા વગર SRPનો કાંસ એવો બનાવ્યો કે એનું પાણી અમારામાં આવે છે, અમારું પાણી ત્યાં જતું નથી. પ્રોવાઇડેડ આ 2-3 ફૂટ ઊંચું થઈ જાય, પછી થોડું જાય, પાછું અટકી જાય. હવે પાછું એવી મૂર્ખામી કરે છે કે આ પાણીને કંઈ વિશ્વામિત્રી કાઢવાનો પ્રયત્ન કરે છે. સાહેબ, આ વખતે વિશ્વામિત્રીએ જે રોજ્ર સ્વરૂપ ધારણ કર્યું, અમારે અહીંયા 2 દિવસે પાણી ઉતર્યું. હવે પછી જો વિશ્વામિત્રીમાં જોઈન્ટ કરશે આ પાણી કાઢવા માટે તો 10 દિવસ સુધી પાણી નહીં ઉતરે. આ વરસાદનું પાણી છે, આ વરસાદનું પાણી છે ને તમે જૂનો ઇતિહાસ જોશો તો અહીંથી માજલપુરથી જાંબુઆ અને ઢાઢર નદી સુધી જાય. પહેલા જે તમે માગણી કરી હતી, લખી નાખી છે, એની કોપી તમારી જોડે હશે? સાહેબ, કેટલા વર્ષના કાગળિયા તમને આપીએ? એ કોપી તમે બાળુભાઈને આપો. આ વખતે અમારી તો લાગણી એ જ છે, તકલીફમાં બધાય છે, તમારું દુઃખય છે,
પણ એને રજૂઆત કરીને લડીને કોર્પોરેશન કે સરકાર લેવલે એમાંથી શું સોલ્યુશન થઈ શકે એવો પ્રયત્ન કરવા માટે આજે તમારી વચ્ચે આવ્યા છે. બીજી તાત્કાલિક રાહત તો માનો કે બાળુભાઈ કહીને સ્થાનિક જે આગેવાનો કાર્યકરો છે બધા કરતા હશે. સાહેબ એક વસ્તુ બીજું ઉમેરો, આ તળાવનું પાણી ઓછું છે, ડ્રેનેજનું પાણી વધારે છે. કોર્પોરેશને બધી ડ્રેનેજ એની અંદર જોડી છે. તમે તળાવમાં ડ્રેનેજ જોડી શકો? સિંગલ ફ્લોર 50 લાખથી માંડીને 1 કરોડના બંગલા છે, પણ 3 દિવસ પહેલા અમે ઝૂંપડામાં રહેતા હોઈએ ને એવી અમારી દશા હતી. ખાવા માટે વલખા મારતા હતા, પાણીનો પ્રોબ્લેમ હતો. સાપ મગરની વચ્ચે આ યંગસ્ટર છોકરાઓ એકબીજાના ઘરોમાં જઈ અને વોશિંગ મશીન, ફ્રીજ ઊંચું કરાવ, વોશિંગ મશીન મારી ઘેર કલાક, ફ્રીજ કલાક, ડબલ બેડ કલાક, સોફા કલાક, કેટલું નુકસાન ગણાવો. અને આ બીજા મહિના જુલાઈમાં થઈ ગયું, આવ્યું, અને પેલા અંબાલાલ તો હજી કહે છે કે સપ્ટેમ્બરમાં થશે. સાહેબ છેલ્લા 25-30 વર્ષથી પાણી ભરાઈ જાય છે. 5 ફૂટ 4 ફૂટ કે ગાડીઓ લઈએ કે બોટ લઈએ. વિધાનસભાના નેતા અમિતભાઈ સાહેબ આપણા તે ચિંતા કરીને સોસાયટીમાં આવ્યા છે. મને કીધું કે આપણા તે મેં કીધું કે રાજસ્થાન સોસાયટીમાં દર વર્ષે નુકસાન થાય છે. એટલે સાહેબ તમે આ અમારા વતીની બધા વતીની આ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને કાયમી એનો નિકાલ થાય સાહેબ, નિકાલ કરાવો સાહેબ. એવું કરશો એવી 32 આશા છે. વર્ષથી આ દર વખતે થાગડ થિંગર. હું શું કહું છું, આ જે વાત મૌખિક કીધી એ લેખિત તમે આપજો. હવે સાહેબ રેકોર્ડ પર રહે બધી રીતે. સાહેબ મારી એક છેલ્લી રજૂઆત. ગઈકાલે બાળુભાઈને મેં લૂકમાં લીધા હતા. 11 વખત પાણી આવ્યું, 15 દિવસમાં બીજી વખત. હવે અમારા મન એટલા આળા થઈ ગયા છે ને કે દુઃખઈ મોટું છે. અમે એવું હોય ને તો મોટો કેક કાપીએ, એની પર લખીએ કે 11 સેલિબ્રેટિંગ 11 ફ્લડ ઇવન અવર હાઉસીસ. એમાં તો સમજશે ને પછી આવા કોઈને બોલાવીને મોડા મીઠા કર્યા કે ભાઈ તમે ખુશ થતા હો ને અમારા દુઃખથી, તો લો આ મોડું મીઠું કરો. આવું કંઈક કરવું પડશે સાહેબ. સાચી જ છે, એના માટે લડી. હા એટલે અમે એમને એ જ કીધું છે કે વિધાનસભામાં આપ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને અમારા સોસાયટીનો જે એ છે પ્રશ્ન છે એનો કાયમી નિકાલ થાય એનો પૂરો પ્રયત્ન કરશો. અને અમિતભાઈએ અમને ખાતરી આપી છે કે વિધાનસભામાં આ રજૂઆત કરીને કાયમી એનો નિકાલ કરવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું. અને જ્યાં સુધી આ પૂર્ણ પ્રયત્ન નહીં થાય ત્યાં સુધી અમે જ્યાં સુધી આ પાણીની જે સમસ્યા છે, લોકોને લાખો રૂપિયા નુકસાન થાય એનું કાયમી નિકાલ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું એવું અમે. અક્ષર પરસોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ શોખડાના જાંબુઆ મંડળ અને તરસાલી મંડળના ભક્તો સાથે આત્મીય બિલ્ડર ગ્રુપે ભેગા મળી વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2000 જેટલા ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલ સેવા અર્પણ કરી રહ્યા છે. તારીખ 29/8/2024 ગુરુવારના અતિ ભારે વરસાદ પડવાના કારણે સોજિત્રા વિધાનસભા તારાપુર તાલુકાના ગામોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના લીધે માનવ જીવન પર ખૂબ મોટા પ્રમાણમાં અસર થઈ છે, જેને લઈને આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાબરમતી નદી કિનારે આવેલા ગલિયાણાની મુલાકાતે લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી સાથે વહીવટી તંત્ર દરેક વિભાગના અધિકારીઓને નાગરિકોને પડતી મુશ્કેલીઓને દૂર કરી તેમને મદદ કરવા માટે સૂચના આપવામાં આવી. કુદરતી હાજર અર્થે નદી કાંઠે ગયેલા યુવાનને મગર ખેંચી ગયો.
ડભોઈના રાજપુરા ગામના ઉરસંગ નદી કાંઠે યુવાન ગયો હતો કુદરતી હાજતે વેડા બની આ ઘટના યાત્રાધામ ચાંદોદ પાસે રાજપુરા ગામની આ ઘટના અમિત પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ 33 મગરનો કોડિયો બન્યા બનાવની જાણ થતાં ફોરેસ્ટર જીજેન્દ્ર બારોટ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વન વિભાગ દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ પણ મદદ લેવાઈ હતી. મગરનો કોડિયો બનનાર યુવાન મૂળ રામપુરાના નવીન નગરી તાલુકો વાઘોડિયા જિલ્લા વડોદરાનો રહેવાસી અમિત વસાવા છેલ્લા 3-4 મહિનાથી રાજપુરા ગામે મામાના ઘરે રહી છૂટક મજૂરી કામ કરતો હતો. વન વિભાગ અને નેચર હેલ્થ ફાઉન્ડેશને ચાંદોદના નાવિક શ્રમજીવીઓની મશીન બોટની મદદથી ઓરસંગ નદીમાં યુવાનની શોધખોળ આદરી હતી. ચાંદોદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આઝાદીના 75 વર્ષ બાદ પણ સરનાર ગામ આદિવાસી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત. પ્રાથમિક સુવિધા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. વિકાસશીલ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ લોકોએ સુવિધા મેળવવા માટે આવેદનપત્ર આપવું પડે તે શરમજનક બાબત છે. વાગરા તાલુકાના સરનાર ગામના આદિવાસી સમાજ જે આજે પણ સરકારની કેટલીક યોજનાઓથી વંચિત છે અને તેમને વંચિત રાખવા પાછળ ગામના જ સરપંચ જવાબદાર છે. આદિવાસી જનજાતિ ગરીબ ઇસમોના પરિવાર કાચા મકાનો ઝૂંપડાઓમાં સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારજનોની સંખ્યા વધુ હોય જેથી નાની જગ્યામાં રહેવાની ખૂબ જ અગવડતા ઉદ્ભવે છે. જેથી સરકારશ્રીમાંથી આદિવાસી સમાજ માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે જેનો લાભ ગરીબ આદિવાસીને મળે છે. તેમજ રહેણાંક મકાનો માટે સરકારી જમીન ફાળવી પાક્કા મકાનોનું બાંધકામ કરવા યોગ્ય સહાય પૂરી પાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ રાકેશભાઈ રમેશભાઈ રજવાડી છે, ગામ સરનાર, તાલુકો જિલ્લો ભરૂચ. આજે અમે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસીનું કોઈ કામ થતું નથી. સરપંચની પરિસ્થિતિ એવી છે કે પોતે ઝૂંપડામાં જીવે છે અને એવું લાગે છે કે ખાતર તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને અમારી વિદ્યાર્થીમાં બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે ના પૂછો. અમારા આદિવાસી ભાઈઓને અમારા રહેણાંક વિસ્તારમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે. કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી. અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે તો આદિવાસી ભાઈઓ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક ઘરમાં 2-3 સભ્યો સાથે રહી છે અને રહેવાની બહુ તકલીફ પડે છે. તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કોઈ સહાય આપતા. તો આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવેલા છે કે આ લોકોને જે વિવિધ થકી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે અથવા કોઈ સરકાર આવાસનો લાભ મળે. મારી વિનંતી છે સરકારશ્રીને કે આટલી બધી યોજનાની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો એ મારી વિનંતી છે સરકારશ્રીને. જય ભારત, જય માતા. 1 મહિનાથી સ્થાપિત મેઘરાજા પ્રતિમાને શ્રાવણ વદ દસમના દિવસે વિસર્જન કરવામાં આવી. ડીજેના તાલે અને લાઇટિંગથી સજાવેલ રથમાં વિરાજમાન મેઘરાજાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી અને પ્રતિમાને સર્વે વિદાય આપી. વિશ્વમાં માત્ર એક જગ્યા ઉજવાતો મેઘરાજા મેળાનો અંતિમ દિવસ જગતના રાજા મેઘરાજાની વિદાય મેઘરાજાની સવારી ભરૂચમાંથી નીકળી આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો હતો.
પૂર રાહત સેવા કાર્ય વડોદરામાં અતિભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થતાં વડોદરા અને આજુબાજુના વિસ્તારોમાં અસરગ્રસ્ત નાગરિકો માટે ફૂડ પેકેટ તૈયાર કરતા યોગી ડિવાઇન સોસાયટી YDS હરિધામ સોખડા પરિવારના સંતો સેવકોની સેવા ભક્તિ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.